जय श्री राम, जय श्री राम, वंदे मातरम, वंदे मातरम। घाटलोडिया म्युनिसिपल કોર્પોરેશનના વોર્ડ નંબર 7ની પેટા ચૂંટણીની તારીખ 16/2/2025ના રોજ મતદાનની તારીખ છે। મિત્ર, એ ઇલેક્શનના અનુસંધાનમાં આજે વિજય વિશ્વાસ રેલીનું આયોજન કરેલ છે। આપના માધ્યમથી સમગ્ર ગુજરાતમાં ઘાટલોડિયાની વિસ્તારની અંદર કેટલી લીડથી એકચ્યુઅલમાં ઘાટલોડિયા મત વિસ્તારની અંદર જ્યારે કોઈપણ ઉમેદવાર ઉમેદવારી કરતો હોય છે ત્યારે એની જીત તો નિશ્ચિત જ હોય છે એ દિવસે જ। પરંતુ હમણાં આપના માધ્યમથી જોવા મળશે કે ઘાટલોડિયાની જનતા કેટલી લીડથી ભારતીય જનતા પાર્ટીના વિચારધારા સાથે સંકળાશે એ હમણાં આપણે ટૂંક સમયમાં રેલી ચાલુ થશે એટલે આપણને જોવા મળશે। મિત્રો, આપના માધ્યમથી ઘાટલોડિયા વિસ્તારની નગર જનતાને હું અપીલ કરવા માગું છું કે 16/2/2025ના રોજ વધુમાં વધુ મતદાન કરી ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે સંકળાય એ જ અપીલ અને અભ્યર્થના સાથે ભારત માતા કી જય, જય જય ગરવી ગુજરાત। મિત્ર, છેલ્લા ઘણા વર્ષોથી ઘાટલોડિયા વિસ્તારની અંદર જ્યારે જિલ્લા પંચાયત હતી, નગરપાલિકા હતી અને અત્યારે મહાનગરપાલિકા અત્યારે અહીંયા આગળ છે, એની અંદર ઘણા વર્ષોથી ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ રહી ચૂક્યું છે। ઘાટલોડિયાની રોનક છેલ્લા ઘણા વર્ષોમાં બદલાઈ ગઈ છે એ આપ પણ જાણો છો અને જનતાને પણ એનો અનુભવ છે। મોટે ભાગે અમારા જ ભૂતપૂર્વ કાઉન્સિલરશ્રીઓ, કોર્પોરેટરશ્રીઓ મોટા પ્રમાણના જે બી જરૂરિયાત પ્રમાણના કામ છે એ બધા પૂર્ણ કર્યા છે। છતાં પણ એવા કોઈ કામો અમારા ધ્યાને આવશે તો અમે એને દિલથી પૂર્ણ કરવાના અમે પ્રયાસ કરીશું। ઘાટલોડિયા વિધાનસભા આદરણીય મુખ્યમંત્રીશ્રીની વિધાનસભા છે, લોકસભા આદરણીય અમિતભાઈની છે। કરોડો રૂપિયાના કામો થયા છે, કોઈ સોસાયટી આરસીસી રોડ વગરની બાકી નહીં હોય। મુખ્યમંત્રી અને કેન્દ્રીય ગૃહમંત્રીનો વિસ્તાર હોવાથી આ વિસ્તારમાં કોંગ્રેસ ઉમેદવાર ન મળતા બાજુના વોર્ડમાંથી ઉમેદવાર લઈને અહીંયા લડાવે છે। હમણાં ભરોસો છે અમે કોંગ્રેસની ડિપોઝિટ લઈ લઈશું।